સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું જાહેરાતનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે। આજે સાંજે 5 વાગે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત થવાની પૂરેપૂરી શક્યતા। સાંજે 5 વાગે જાહેર થઈ શકે છે ચૂંટણીની તારીખો। આજની કેબિનેટની બેઠક જે બોલાવવામાં આવી હતી સાંજે તે પણ રદ થઈ ગઈ છે। 95 નગરપાલિકાઓની ચૂંટણીની જાહેરાત થાય તેવી પૂરેપૂરી શક્યતા છે। તો 15 મહાનગરપાલિકાઓની ચૂંટણીની જાહેરાત થઈ શકે છે। 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતોની પણ ચૂંટણીની જાહેરાત થશે। 261 તાલુકા પંચાયતની ચૂંટણીઓની જાહેરાત થઈ શકે છે। સાંજે 4 વાગ્યા પહેલા પીઆઈઓની બદલીના ઓર્ડર પણ આવી જાય તેવી પણ પૂરેપૂરી શક્યતા છે। સાંજે 4 વાગ્યા પહેલા ડીવાયએસપીની બદલીના ઓર્ડર પણ અપાઈ જશે। કેબિનેટની બેઠક રદ કરવામાં આવી છે। ભાજપે હાલ સેન્સ પ્રક્રિયા પણ શરૂ કરી દીધી છે। ભાજપે આજથી જિલ્લા અને મહાનગરોમાં સેન્સ પ્રક્રિયા હાથ ધરી છે, જેમાં રાજકોટ, સુરત, ગીર સોમનાથમાં ભાજપની સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે। અલગ અલગ જિલ્લાઓમાં 3 નિરીક્ષકો ત્યારે સેન્સ પ્રક્રિયા લઈ રહ્યા છે। સતત 2 દિવસ સુધી સેન્સ પ્રક્રિયા ભાજપની ચાલશે અને ત્યારબાદ તમામ જે નામનું લિસ્ટ હશે તે આગળ આપવામાં આવશે સંગઠનમાં। એ પહેલા આજથી જે સેન્સ પ્રક્રિયા અલગ અલગ જિલ્લાઓમાં ચાલી રહી છે, આજે ચૂંટણીની તારીખો જાહેર થાય તેવી પૂરેપૂરી શક્યતા છે। બીજી તરફ જે બેઠક બોલાવવામાં આવી હતી તે પણ રદ કરી દેવામાં આવી છે, એટલે ક્યાંક ને ક્યાંક આજે જ ચૂંટણીઓની તારીખ જાહેર થઈ જાય તેવી પૂરેપૂરી શક્યતાઓ જોવા મળી રહી છે। આપણી સાથે અમારા સંવાદદાતા જોડાઈ ગયા છે। પરાક્રમસિંહ રાજકોટથી જોડાઈ ગયા છે, ધનરાજ બાગલે સુરતથી જોડાઈ ગયા છે, લોરેન્સ પરમાર આપણી સાથે વડોદરાથી જોડાઈ ગયા છે। પરાક્રમ, પહેલા આપની પાસે આવવા માંગીશ, જે રીતે ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે, આજ સાંજે ક્યાંક ને ક્યાંક તારીખો જાહેર થાય તેવી પણ પૂરેપૂરી શક્યતા છે, ત્યારે રાજકોટમાં પણ આજે ભાજપની સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ છે। શું છે વિગતો, પરાક્રમ? ચોક્કસ આજે સાંજ સુધીમાં 4 વાગ્યા સુધી કે 5 વાગ્યા સુધીમાં ચૂંટણીની તારીખો જાહેર થશે। એ પહેલા રાજકીય માહોલ છે તે બતાવવાનો પ્રયાસ કરીશું। સૌરાષ્ટ્રની સૌથી મોટી મહાનગરપાલિકા એટલે રાજકોટ મહાનગરપાલિકા રાજકીય રીતે પણ ખૂબ જ મહત્વ વર્ષોથી ભાજપનો ગઢ પણ માનવામાં આવે છે રાજકોટ શહેર। ત્યારે રાજકોટ શહેરના 18 વોર્ડ માટે અંદાજિત સાંજ સુધીમાં 1500 જેટલા જે ચૂંટણી વાચકો જે કાર્યકર્તાઓ છે તે અત્યારે મોટી સંખ્યામાં અહીંયા હાજર છે। અલગ અલગ વોર્ડના જોઈ શકાય છે કે જે કાર્યકર્તા ઉપરાંત પૂર્વ જે પદાધિકારીઓ છે, સાથે સાથે રાજકોટ શહેરના સિનિયર નેતાઓ છે તે પણ ચૂંટણી લડવા માટે અત્યારે પહોંચ્યા છે। બીજી તરફ વાત કરવામાં આવે તો જે યુવા ચહેરાઓ અને મહિલા ચહેરાઓ છે તે પણ મોટી સંખ્યામાં અહીંયા પહોંચ્યા છે। શહેરના 18 વોર્ડની અંદર આજે સાંજ સુધી આ રીતે પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવશે। આ વખતની જે ગાઈડલાઈન પણ જાહેર કરવામાં આવી છે પ્રદેશ દ્વારા કે કોઈ ખોટા ટોળા અથવા તો જ્ઞાતિના જે લોકોને લઈને ન આવવું જોઈએ તેવી પણ ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે। જોઈ શકાય છે કે અત્યાર સુધીની અંદર પ્રત્યેક વોર્ડની અંદર 40થી લઈ અને 60 જેટલા લોકો ચૂંટણી લડવા માટે અત્યારે પહોંચ્યા છે। અલગ અલગ દ્રશ્યો આપણે બતાવશું। ફોર્મ ભરવાની પ્રક્રિયા લેન્ધી હોવાના કારણે કાર્યકર્તાઓ ફોર્મ ભરવામાં પણ મદદરૂપ થઈ રહ્યા છે, જોઈ શકાય છે। થોડી વાર પહેલા પૂર્વ મેયર નૈનાબેન પેઢડિયા પણ પહોંચ્યા હતા ચૂંટણી લડવા માટે। દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું। રાજકોટ શહેરની અંદર આ વખતે નવા ચહેરાઓને વધુ સ્થાન મળે તેવી પૂરી શક્યતાઓ છે। મોટા જે કહી શકાય વર્ષોથી જે ભાજપની અંદર છે તેઓ પણ ચૂંટણી લડવા માટે પહોંચ્યા છે। શું ક્રાઇટેરિયા પ્રદેશ દ્વારા નક્કી કરવામાં આવશે તે પણ સૌથી મોટો સવાલ છે, પરંતુ મોટા ભાગના નેતાઓ અત્યારે ચૂંટણી લડવા માટે પહોંચ્યા છે, કાર્યકર્તાઓ પહોંચ્યા છે, પૂર્વ કોર્પોરેટરો, પૂર્વ પદાધિકારીઓ અત્યારે જોઈ શકાય છે કે ફોર્મ ભરવાની જે પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી છે। બીજી તરફ વેપારી ઉદ્યોગ સાથે જોડાયેલા લોકો પણ અત્યારે ચૂંટણી લડવા માટે પહોંચ્યા છે। જે ખાસ કરીને યુવા ચહેરાઓ છે તે પણ ભારે ઉત્સાહ આ વખતની ચૂંટણીમાં બતાવી રહ્યા હોય તે પ્રમાણેનો માહોલ અત્યારે રાજકોટની અંદર જોવા મળી રહ્યો છે। અનેક પૂર્વ કોર્પોરેટરો દ્વારા પણ ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। આજે સાંજ સુધીની અંદર અંદાજિત જે 12 વોર્ડમાં અંદાજિત જે 1200થી જે 1000થી 1200 જેટલા જે લોકો ફોર્મ ભરે તેવી પૂરી શક્યતાઓ છે। અત્યાર સુધીની અંદર સૌથી વધારે વોર્ડ નંબર 1 અને વોર્ડ નંબર 7 છે તેની અંદર વોર્ડ નંબર
1ની અંદર અંદાજિત 60 જેટલા લોકોએ ચૂંટણી લડવા માટેની તૈયારી દર્શાવી છે. વોર્ડ નંબર 7ની અંદર અંદાજિત 70 કરતાં વધારે લોકોએ ચૂંટણી લડવા માટેની તૈયારી દર્શાવી છે. સૌથી વધારે આ 2 વોર્ડની અંદર ચૂંટણી લડવા માટે આજે કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં પહોંચ્યા છે. સૌ કોઈનું ધ્યાન છે મહાનગરપાલિકાની ચૂંટણી આજે સાંજ સુધીમાં ચોક્કસથી જાહેર થાય તેવી પૂરી શક્યતાઓ છે. જી ચોક્કસથી પરાક્રમસિંહ, જોડાવા બદલ આભાર આપનો. ધનરાજ, આપની પાસે આવવા માંગીશ. જે રીતે ચૂંટણી, સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાવા જઈ રહી છે અને તેમાં પણ સુરત, ડાયમંડ સિટી સુરતને પણ ખાસ મહત્વનું માનવામાં આવે છે, ત્યારે સેન્સ પ્રક્રિયા ભાજપે હાથ ધરી છે. કેવો માહોલ છે, કેવી રીતની સેન્સ પ્રક્રિયા અત્યારે સુરતમાં ચાલી રહી છે? ધનરાજ. જી બિલકુલ, આજે તારીખો જાહેર થવાની છે ત્યારે કેટલું બીજેપી તૈયાર છે તેના વિશે પણ જાણીશું, પરંતુ તે પહેલા જાણી લઈએ કયા પ્રકારે સેન્સ પ્રક્રિયા છે હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે આ પ્રમાણે મોટી સંખ્યામાં જે દાવેદારો છે એ દાવેદારો પણ અહીં આવી પહોંચ્યા છે અને પોતાની દાવેદારી તેમણે અત્યારે હાલ નોંધાવી છે. ભાજપના નેતા કિશોર બિંદલ આપણી સાથે મોજૂદ છે. આજે તારીખ જાહેર થાય એવી સંભાવનાઓ છે, કેટલું તૈયાર છે ભાજપ? ભાજપ 365 દિવસ ભાજપના કાર્યકર્તા તૈયાર જ હોય છે. ચૂંટણીની પ્રક્રિયા છે એટલે હવે આજે કે કાલે ડિક્લેર તારીખ થઈ જાય, ચૂંટણી પંચ જે તારીખ ડિક્લેર કરશે. પણ અમારી પાર્ટીની તૈયારી તો મહિનોથી ચાલુ જ છે કે ચૂંટણી કેવી રીતે લડવાલીને શું એના મુદ્દા હશે, શું કાર્યક્રમ હશે, કેવી રીતે પ્રક્રિયા કરવાની. આજે અમારી પ્રદેશની ગાઈડલાઈન મુજબ 4 ટીમ 3 સભ્યોની ત્યાં સુરત મહાનગર ખાતે આવી છે અને વોર્ડ નંબર 1 થી 12 સુધીના બધા જે દાવેદારી કરવા માંગતા કાર્યકર્તા એમને માટે 4 અલગ અલગ જગ્યા ભાજપ કાર્યાલય ઉપર એમને અલગ અલગ રૂમમાં સાંભળે છે દાવેદારોને, અને સાંભળ્યા પછી એમનો આખો સંકલન કરીને પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ જ્યારે બોલાવશે બધા જ અમારા હોદ્દેદાર જે સંકલનમાં હશે આવશે. બિલકુલ, દાવેદારી જરૂર થઈ રહી છે અને જોઈ શકાય છે આ પ્રમાણે તૈયાર છે. અત્યારે હાલ મહિલાઓ પણ અત્યારે દાવેદારી કરી રહી છે. જો તારીખ જાહેર થાય તો કેટલું તૈયાર બીજેપી? પૂરેપૂરું ફૂલ જોશમાં જ છે બીજેપી, અને કોઈ પણ ઉમેદવારને આપશે. અમે કોઈ બી ઉમેદવારને જીતાડવા માટે અમારી પૂરેપૂરી તાકાત અમે લડાવી દઈશું. બિલકુલ, આ તારીખ જાહેર થાય એવી શક્યતા છે. કઈ રીતની તૈયારી? ઉમેદવાર કોઈ પણ હોય, અમારું એક જ નિશાન છે કમળ. કોઈ પણ ઉમેદવાર હોય, અમારે કમળને જીતાડવાનું છે. બિલકુલ, કમળને જીતાડવાનું છે એ પ્રમાણેની વાત અત્યારે કરવામાં આવી છે. દ્રશ્યમાં જોઈ શકાય છે નિરીક્ષકો છે અત્યારે હાલ અહીં મોજૂદ છે અને તેઓ દ્વારા અત્યારે હાલ તમામ દાવેદારો છે તેમને સાંભળવામાં આવી રહ્યા છે. પરંતુ તારીખ જાહેર થવાની છે તેની ચર્ચાઓ જોરશોરથી અત્યારે હાલ ચાલી રહી છે, ત્યારે ભાજપ એવરીડે તૈયાર છે એવી વાત કરવામાં આવી રહી છે. ચોક્કસથી ધનરાજ, જોડાવા બદલ અને માહિતી બદલ આપનો આભાર. લોરેન્સ, આપની પાસે આવવા માંગીશ. જે રીતે સેન્સ પ્રક્રિયા ભાજપે હાથ ધરી છે, વડોદરામાં પણ અત્યારે સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે અને આજે સાંજે ક્યાંક તારીખો જાહેર થાય તેવી પણ પૂરેપૂરી શક્યતા છે. લોરેન્સ. જે રીતે આજે કેબિનેટની બેઠક રદ થઈને સાંજે 5 વાગ્યા સુધીમાં ચૂંટણીની તારીખ જાહેર થવાની શક્યતાઓ છે, એની અંદર આજે જે વડોદરાની અંદર ભારતીય જનતા પાર્ટીની સેન્સ પ્રક્રિયાની વાત કરીએ તો વડોદરા શહેરમાં આજે 4 અલગ અલગ ઝોનની અંદર ભારતીય જનતા પાર્ટીના નિરીક્ષકો પહોંચી ગયા છે અને સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ છે. આપ જોઈ શકો છો ખૂબ મોટી સંખ્યામાં અહીંયા જે ઉમેદવારો કહી શકાય કે તે લોકો સેન્સ માટે અહીંયા આવ્યા છે, તેમના બાયોડેટા રજૂ કરી રહ્યા છે. અત્યાર સુધી તેમની શું કામગીરી રહી તેની પણ તેઓ વાત કરી રહ્યા છે. વડોદરામાં વાત કરીએ તો જે 12 નિરીક્ષકો આવ્યા છે, 4 ઝોનમાં જશે તો સાથે જિલ્લાની અંદર 6 નિરીક્ષકો પહોંચ્યા છે. ચૂંટણી જાહેર થવાની શક્યતા વચ્ચે અહીંયા એક ગરમાવો પણ જોવા મળી રહ્યો છે અને ચર્ચાઓ પણ ચાલી રહી છે. અહીંયાના ઉમેદવારોની વાત કરીએ તો વર્ષોથી તેમણે જે સેવાઓ આપી છે, તેમણે જે ભારતીય જનતા પાર્ટીની અંદર કામગીરી કરી છે, તમામના લેખાજોખા સાથે અહીંયા પહોંચી રહ્યા છે. 33% મહિલા અનામતની પણ વાત છે. ત્યારે જે કહી શકાય વેલ એજ્યુકેટેડ, જે ભણેલા ગણેલા લોકો સાથે યુવાઓ, મહિલાઓ તમામ પહોંચ્યા છે. ડૉક્ટર સાહેબ મારી સાથે તેમની સાથે વાત કરવાની કોશિશ કરી. સાહેબ, સાંજે 5 વાગે શક્યતા છે ચૂંટણીની તારીખો જાહેરાત થાય, તમે કેટલા તૈયાર છો? ઉમેદવારી કરવા આવ્યા છો, અત્યાર સુધી ડૉક્ટરની સેવા આપી, હવે ક્યાંક સમાજ સેવામાં આવવા માંગો છો?
હા, હું કમ્પ્લીટલી તૈયાર છું સમાજ સેવા માટે. શું કહેશો, કેટલા વર્ષનો અનુભવ સાથે કેમ તમને ભારતીય જનતા પાર્ટી તરફથી ટિકિટ મળે? હા, હું 2009થી ભારતીય જનતા પાર્ટી જોડે જોડાયેલો છું અને ડૉક્ટર સેલના માધ્યમથી ભારતીય જનતા પાર્ટીમાં સેવાઓ આપું છું. સાંજે શક્યતા છે ચૂંટણીની જાહેરાતની, કેટલા તૈયાર છો તમે? મેન્ટલી તૈયાર જ છું, ગમે તૈયાર છે બેન? વાત કરીશું. શું કહેશો, કેટલા તૈયાર છો? સાંજે 5 વાગ્યાની શક્યતા છે જાહેરાત થશે. ના ના ચૂંટણીની તારીખ જાહેર થવાની શક્યતા? અચ્છા આમાં એવું છે કે હવે પાર્ટી ક્યારે શું ડિક્લેર કરશે ને કંઈ જ નક્કી નહીં, પણ એક વસ્તુ છે કે હા, બહુ જ જલ્દી જાહેરાત થઈ જશે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની. તમને મોકો મળ્યો, સેવા કરી છે, શું ફરીવાર મોકાની અપેક્ષા? તમારો પણ બાયોડેટા છે. 100% આપણે સેવા કરી છે અને અનુભવના આધારે ફરીવાર દરેક આ લોકશાહીની પ્રક્રિયામાં દરેક જણ પોતાનું કોશિશ કરતી હોય છે કે ફરીવાર આપણને મોકો મળે. ફરી મોકાની વાત કરે છે તો અનેક જોઈ શકો છો યુવા વર્ગ પણ મહિલાઓ છે, સાથે અનેક અહીંયા પહોંચ્યા છે. સિનિયરોની પણ ક્યાંક ને ક્યાંક લઈ રહ્યા છે, સલાહ સૂચન લઈ રહ્યા છે. શું કહેશો, તમે પણ ઈચ્છુક છો? હા, હું ઈચ્છુક છું. કેટલો અનુભવ રહ્યો, શું સેવાઓ રહી તમારી? અનુભવ એટલે હું 92થી પાર્ટીનો કાર્યકર છું. એક ટર્મ માટે કોર્પોરેટર રહી ચૂક્યો છું અને વિસ્તારમાં સળંગ હોદ્દા પર હોવ કે ના હોવ, કાયમ ભારતીય જનતા પાર્ટીને પડખે ઊભા રહીને સમાજની સેવા કરી છે. સમાજની સેવા કરી છે. વડોદરાની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીનો વડોદરા ગઢ છે. 30 વર્ષથી કોર્પોરેશનમાં તેમનું શાસન છે. એટલે વડોદરા કોર્પોરેશનની અંદર જે 19 વોર્ડની અંદર 76 મૂર્તિયાઓ શોધવાના છે અને તે માટે સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે. તો સાથે જિલ્લાની અંદર પણ સેન્સ પ્રક્રિયા, જિલ્લા પંચાયતની ચૂંટણીની વાત કરો, તાલુકા પંચાયતની ચૂંટણીની વાત કરો, નગરપાલિકાની વાત કરો, તમામ જગ્યાએ વડોદરાની અંદર સેન્સ પ્રક્રિયા ચાલુ છે. ઉમેદવારોની જે ઈચ્છા ધરાવે છે તે લોકોમાં ઉત્સુકતા છે અને જો સાંજે જાહેરાત થાય છે ચૂંટણીની તો અહીંયા ક્યાંક લોકોની અંદર એટલો ઉત્સાહ છે કે બહાર પ્રચાર પ્રસાર માટે જવા પણ તેઓ તૈયાર છે. જી.